સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કલોદરા હાઈસ્કૂલના બાળકોએ વેકેશનમાં દવાખાનાની મુલાકાત કરી આરોગ્ય વિષયક જ્ઞાન પ્રાપ્ત કર્યું। ભવિષ્યના ડોક્ટરના સ્વપ્નને પાંખો આપી। વાંચવાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તેના કરતાં સાંભળવાથી વધુ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થાય। સાંભળવા કરતાં ચિત્રો જોઈને માહિતી તેથી પણ વધારે સ્પષ્ટ થાય અને ચિત્રો જોવા કરતાં જીવંત સાધન સામગ્રી સાથે જોવામાં આવે તો માનસ પટ પર કાયમ માટે તે અંકિત થઈ જાય છે। આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નાના કલોદરાની હાઈસ્કૂલ ચંચલદીપ વિદ્યા વિહારના બાળકો ભલે ગામડાના હોય પરંતુ તેમને શ્રેષ્ઠ શિક્ષણ મળે અને બાળક ભવિષ્યમાં ક્યાંય પાછું ના પડે તે માટે સતત ચિંતન કરતા શિક્ષકો દ્વારા શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીને જ્ઞાનવાન બનાવવા માટે અનુભવનું ભાથું પીર ધરાવતા ધોરણ 10ના કેટલાક વિદ્યાર્થીઓને ગામના પેટા આરોગ્ય કેન્દ્રમાં આચાર્ય ઇન્દ્રાબેન પટેલ લઈ ગયા હતા, જ્યાં વિદ્યાર્થીઓ ડોક્ટર ત્રુજલભાઈ દવેને મળ્યા હતા અને બીપી, ડાયાબિટીસ, રસી, લેબોરેટરી તપાસ, ડોક્ટર બનવા માટે, હાર્ટ સ્પેશિયાલિસ્ટ બનવા માટે કેવો અભ્યાસ કરવો જોઈએ વગેરે આરોગ્ય વિષયક ઊંડાણપૂર્વક પ્રાથમિક માહિતી મેળવી હતી। વિદ્યાર્થીઓએ ખૂબ પ્રશ્નો પૂછ્યા હતા, જેના ખૂબ સુંદર જવાબ ડોક્ટર ત્રુજલભાઈએ આપ્યા હતા। અંતમાં તમામ વિદ્યાર્થીઓ તથા આચાર્ય ઇન્દ્રાબેન પટેલે ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો। વિદ્યાર્થીઓના ચહેરા પર સુંદર જાણકારી પ્રાપ્ત કરવાની આનંદ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, આણંદ। દવાખાનું છે, સરકાર તરફથી એનું નામ શું આપ્યું છે? આયુષ્માન આરોગ્ય મંદિર। આપણા ગામનું નામ શું? નાના કલોદરા, એટલે એવી રીતે ગામના નામ તરીકે આ સેન્ટર ઓળખાય, બરાબર છે। હવે એની અંદર આ પહેલી વસ્તુ એવી છે કે આ વેક્સિનેશન રૂમ છે। જે બાળકોને જન્મ થયો તો વેક્સિનેશન કરવાનું હોય, રસીકરણ કરવાનું હોય તો રસી કેવા વ્યક્તિને મુકાય કે જેનો ભવિષ્યમાં એનો રોગ ક્યારેય પણ ના થાય। રસી એવી વસ્તુ છે કે અત્યારે તમે રસી લો તો તમે બીજી વાર ક્યારેય ભવિષ્યમાં રોગ થાય નહીં। એ ધબકારા જ્યારે નીચેથી બંધ થાય કેવી રીતેનું હોય? આમાં જોયું ખબર, મેં શીખવાડ્યું કે આ બીપી પ્રેશર આપ્યું એટલે આ ઉપર જે ગયું એ માપી શકીએ। જ્યારે નીચેનું બીપી શું હોય? જેટલું આ ફોડી થઈ નડી એટલી સાંકડી થવાની છે। રબર છોડી દઈએ તો રબર એની મૂળ જગ્યાએ આવે ને, તો મૂળ જગ્યાએ આવ્યું ના આવ્યું, કેટલા પ્રેશરે આવ્યું કે ખબર કેમ નહીં પડે? તો અહીંયાથી અને રેડિયલ આર્ટરી કહેવાય। ધમની ચીરા બે પ્રકારની હોય ને, તો અહીંયા આગળ શું હોય? ધમની બતાવશે આ રીતેનો, એટલે બતાવે નહીં। આને કહેવાય શું કહેવાય? જોવું છે? હવે જોવું છે? દેખાય છે? શું કહેવાય? આને પંચર કરવાનું, અને લેન્સેટ કહેવાય ઇંગ્લિશમાં, જે આની અંદર મેડિકલ ટર્મમાં યુઝ થાય લેન્સેટ કહેવાય। બાકી આને શું કહેવાય આપણે ગુજરાતી ભાષામાં? કાંકરી કહેવાય ચાલે। અહીંયા આગળ આવીને અમને બીપી વિશે જાણ કરી, ડાયાબિટીસ વિશે શીખ્યું। બીપી કેટલું હોય તો હાઈ થાય, કેટલું હોય તો નોર્મલ થાય, અને લો હોય તો કેવું થાય, પછી એનાથી બહાર નીકળવા આપણે શું કરવું જોઈએ। પછી બીપીનું મશીન બે પ્રકારના છે, ડિજિટલ અને પેલું પારોવાળું, એ બંને અમને જોયા, શીખ્યા। સરસ માહિતી આપી બદલ તમારો આભાર। બરાબર, પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।